આજે આપણે છે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના રલોણી ગામ. ત્યાં આગળ અમને એક માહિતી મળી છે કે કાકા છે જેમનું પહેરવાસ છે. શું નામ છે કાકા તમારું? તમારું નામ શું છે? નામ નાયણ. હા, નાયણ નામ છે. ક્યાંના છો તમે? ક્યાંના છો? નાયણ. નાયણ તો ક્યાંના છો? ક્યાંના કયું ગામ તમારું? હા, એ દવા થઈ જશે બધી તમારી, વાંધો નહીં. દવા તમારે થઈ જશે. તમારા ગામનું નામ કયું છે? તમારું ગામ કયું? તમારું ગામ ગામ ક્યાં? વિરસદ ના છો? તો વિરસદ તો નજીક જ છે અહીંથી. કઈ વાંધો નહીં. દવા કરવી છે ને તમારે? દવા કરવી છે ને? દવા કરવી છે ને? સારું સારું ચલો. હા સારું 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 ચલો. શું નામ છે ભાઈ આપનું? માનો વિજયભાઈ. વિજયભાઈ, તમે મને માહિતી આપી, શું લાગે તમને ક્યાંના હશો? આ મને પ્રાપ્ત માહિતી અનુસાર એવું છે કે વિરસદ ખંભાતવા રોડ ઉપર ખોડિયાર માતા આવ્યું છે, ત્યાંના રહીશ છે આ. ને અસ્થિર મગજના હોવાથી એમના પરિવાર કોઈ એમની કોઈ સેવા કરવા રાજી નથી અને છેલ્લા 12 મહિનાથી અમને જોઈ રહ્યો છું. બરોબર, કઈ વાંધો નહીં. અમે તો રાખીશું. અમે એમની પ્રોપર રિકવરી જોઈશું, શું છે ક્યાંના છે. બરોબર છે. ત્યાં અમારા આશ્રમમાં લઈ જઈએ છીએ. ફરી જે કઈ હશે આપણે જોઈ લઈશું. ચલો દાદા, હા આવી જાઓ. ચલો તમારી ઈલાજ કરી નાખજો. આપણે આવી જાઓ. અગાઉના વિડીયોમાં કેવી પરિસ્થિતિમાં હતા, કેવો એમનો પહેરવાશ હતો. આપણા તે દરેક સમાજના લોકો દરેક ભેદભાવ વગર આપણે સેવા કરીએ છીએ. પહેરવાશમાં એમનો ભરવાડનો પહેરવાશ હતો. તો આપણાથી સ્વાભાવિક વસ્તુ છે કે ભરવાડનો પહેરવાશ તો ના હોય, પણ પેન્ટ શર્ટ કે અથવા પેન્ટ ટી શર્ટ આપણે પહેરાવી અને એમને અત્યારે તૈયાર કરી રહ્યા છે. તમે જોયો કે આગળના વિડીયોમાં કેટલી ખરાબ પરિસ્થિતિમાં હતા. તો આપણે ઘણા બધા મિત્રો ભરવાડો છે, એમને પણ કોન્ટેક્ટ કર્યો, પણ એમનાથી આપણને સંપર્ક ના થયો. તો અત્યારે અમે પરિવાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. આપણે સુરત છે. સુરત છે? કોણ તમારું સુરત છે? ગાયું. તમારી ગાયો સુરત છે? મારો છોકરો છે ને કાનો. કઈ વાત? કાનો તમારો છોકરો છે? જકલ. છોકરાનું નામ કાનો? જકલ ભણેલી. ભણેલી હે ને? ભણેલી. અમને એવી માહિતી મળી છે કે વિરસદ ના છે, મૂળ વિરસદ ના છે, અને એમને કઈ છોકરો કે ભત્રીજો કઈક ભાદરણમાં છે, પામોલ વાળા રોડ ઉપર કઈક રહે છે એવું કે છે. તો જેટલા પણ ભરવાડ ભાઈ મિત્રો જેટલા બી છે, આ વિડીયોને તમારા ગ્રુપમાં, તમારા ભરવાડમાં કોન્ટેક્ટમાં હોય એ બધાને વિડીયો મોકલી દેજો. તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, પરિવાર સુધી આ કાકા પહોંચી જાય. આપ સૌની જવાબદારી છે કે આ વિડીયો પરિવાર સુધી પહોંચાડી દેજો, તો જલ્દીથી જલ્દી એમનો પરિવાર એમને લઈ જાય.